આમોદ નગરમાં રખડતા પશુઓને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। પાલિકા તંત્ર માત્ર રિક્ષા ફેરવી પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવાની વાતો કરે છે, ત્યારે પાલિકા કચેરી બહાર જ રખડતી ગાયોને કારણે રાહદારીઓને વાહન ચાલકોમાં ભય ફેલાયો છે। તાજેતરમાં જ આમોદ આછોદ માર્ગ પર ગાય સાથે અથડાતા બાઇક સવાર યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા અને કાર વોશ સેન્ટરના ખાડામાં ગાય ખાબકવાની ઘટના બની, છતાં પાલિકા તંત્ર તરફથી કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા નગરજનોમાં રોષ ફેલાયો છે। આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર બેફામ દોડતા એક અજાણ્યા વાહને માસૂમ વાછરડાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા કચેરીની બરાબર સામે જ મુખ્ય રસ્તા વચ્ચે પશુઓ અડીંગો જમાવીને ઉભા રહેતા હોય છે, જેથી વાહન ચાલકોને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। વાહનોની હેડલાઇટના રિફ્લેક્શનના કારણે રસ્તા વચ્ચે બેઠેલા આ પશુઓ અચાનક નજરે પડતા નથી, જેના લીધે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે। પાલિકા કચેરીની સામે જ ખુલ્લેઆમ જોવા મળતા રખડતા ઢોરોના અડીંગાથી તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી હતી, છતાં સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે। રખડતા ઢોરોને કારણે સતત બની રહેલી દુર્ઘટનાઓ, પશુઓના અકાળ મરણ અને નાગરિકોના લોહી રેડાવા છતાં સ્થાનિક તંત્રની લાપરવાહી સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।